નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું થયું છે અને કેવી રીતે થયું છે, શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાતના માછીમારો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર। માછીમારોને દરિયા ખેડવા પર પ્રતિબંધ લગાવાયો। તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજી નગરમાં પાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે, જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણીના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ રેકોર્ડ તોડશે। રાજ્યભરમાં હીટ વેવની આગાહી। તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ અને સુરતમાં પણ આકરી ગરમીના લીધે રસ્તાઓ થયા સુમસામ અને ધ્રાંગધ્રા સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા। ધ્રાંગધ્રાના શીતળા માતાજીના મંદિરે ત્રીજી વખત ચોરીની ઘટના બની અને બીજી જગ્યાએ કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા। વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા માટે સલાહ અપાઈ છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ચોમાસા દરમિયાન દરિયામાં ભારે પવન તથા દરિયો રફ રહેતો હોવાથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન ફિશ રીઝ વિભાગ દ્વારા માછીમારી પણ સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવતા હોય છે। આ વર્ષે પણ આગામી 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને દરિયા ખેડવા પર પ્રતિબંધ લગાવાયો છે। 61 દિવસીય માછીમારી વેકેશન રહેશે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ વેકેશનના સમયગાળા દરમિયાન આ અંગે અને માછીમારોમાં મહત્વના સમાચાર એવા છે કે ડીઝલના ભાવ સહિતના પ્રશ્નોના મુદ્દે માછીમારો સરકાર પાસે રાહતની માંગ કરતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના દરિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન દર વર્ષે વાવાઝોડાથી લઈને ભારે પવન ફૂંકાવા સહિતની પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે। આ સમયગાળો માછીમારી માટે અનુકૂળ ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે। માછીમારીના આ વેકેશનનો સમય છે અને આ વખતે પણ 1 જૂનથી લઈને 1 ઓગસ્ટ સુધીનો રહેશે। આ 61 દિવસ સુધી કોઈ પણ બોટે દરિયામાં માછીમારી ન કરવા જણાવવામાં આવ્યું છે। આ સૂચના અંગેનો પરિપત્ર પોરબંદર પછી માછીમાર બોટ અને એસોસિએશન ફિશરીઝ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો છે। પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશ પાંજરીએ આ વેકેશન અંગે જણાવ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ 61 દિવસ સુધી એટલે કે 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી માછીમારોનું વેકેશન રહેશે। તેઓએ સાથે વાત એવી પણ માંગ કરી છે કે માછીમારી વેકેશનનો સમયગાળો 61 દિવસના બદલે 90 દિવસ કરવો જોઈએ, કારણ કે ઓગસ્ટ મહિના દરમિયાન પણ વરસાદ અને વાવાઝોડાનો ખતરો રહેતો હોય છે। સાથે જ તેઓએ આ નિયમ ગુજરાતના દરેક બંદર પર અમલ થાય તે જરૂરી છે, કારણ કે હાલમાં બધા બંદરો આ સમયગાળાનું પાલન નહીં કરતા હોવાનું સામે આવતું હોય છે। તેથી આવું કરનારા માછીમારો સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે, તેમ તેઓએ જણાવ્યું હતું। દરિયામાં સતત વાવાઝોડા તથા પવન સહિતના કારણે પોરબંદર સહિતના ગુજરાતના માછીમારોને છેલ્લા 4-5 વર્ષ દરમિયાન મોટો આર્થિક ફટકો પડ્યો છે। કુદરતી આપત્તિની સાથે ઊંચા ડીઝલના ભાવને કારણે માછીમારોને માછીમારી કરવી પરવડે તેમ ન હતી। ચાલુ સિઝન દરમિયાન પણ હજારો બોટો માછીમારી માટે દરિયામાં જવાને બદલે બંદરો પર લાંગરેલ જોવા મળે છે। માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઊંચા ડીઝલના ભાવને કારણે આજે એક ટ્રીપ દરમિયાન જ 3 થી 3.5 લાખ તો માત્ર ડીઝલનો ખર્ચ આવે છે અને કુલ મળીને એક ફિશિંગ ટ્રીપ માટે 4.5 લાખથી વધુનો ખર્ચ થાય છે। સામે માછલીઓનો જથ્થો તેમજ યોગ્ય ભાવ નહીં મળતા આ માછીમારી ઉદ્યોગ આજે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। આગામી વેકેશન સમયગાળો પૂર્ણ થાય તો તે પૂર્વ સરકાર દ્વારા તેઓને ડીઝલના ભાવમાં યોગ્ય સબસિડી આપે તો જ માછીમારી કરવી પરવડે તેમ છે, અન્યથા આ માછીમારી ઉદ્યોગ બંધ કરવાની અને કગાર પર આવી ગઈ છે। દરિયામાં માછીમારી દરમિયાન અવારનવાર જ્યારે વાવાઝોડા તથા ખરાબ વાતાવરણને કારણે બોટને તંત્ર દ્વારા પરત આવવાના સૂચના આપવામાં આવતી હોય છે, જેથી બોટોને મોટો ડીઝલનો ખર્ચ કરીને પૂરતું આવવું પડે છે। તેનું પણ કોઈ વળતર મળતું નથી।
માછીમારોને મોટો આર્થિક ફટકો પડે છે. માછીમારો માટે 1 જૂનથી વેકેશન સમયગાળો હોવાથી આ સમયગાળા દરમિયાન તેઓ પોતાની બોટોને બંદર પર લંગારી તેમાં જરૂરી સમારકામ સહિતની કામગીરી કરતા હોય છે. ત્યારે આ વખતે માછીમારો એવી પણ માંગ કરતા જોવા મળી રહ્યા છે કે તેઓને ડીઝલના ઊંચા ભાવમાંથી રાહત આપવામાં આવે અને માછલીઓનો યોગ્ય ભાવ મળે, તેથી તેઓને રાહત મળે છે. હાલના સમયમાં ઉદ્યોગોને મોટું ગ્રહણ લાગ્યું છે, તેમ ચાલુ સિઝનમાં પણ બોટો દરિયામાં જવાને બદલે બંદરો પર લંગારેલી જોવા મળતી હોય છે. ત્યારે તેઓના પ્રશ્ને સરકાર યોગ્ય નિર્ણય કરે તો જ આ ઉદ્યોગ આગામી સમયમાં ટકી શકશે, તો માછીમારોનું માનવું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે, તે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે. અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોને આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભમાં ગટરના પાણી ભરી જવાને કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને સાવ તથા ઝાડા ઉલટી થવાથી રોગોના શિકાર બને છે. નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીના રાજકારણ ગરમાયું છે. ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ આવડતને કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે થઈ છે, મજબૂર બનવું પડે છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાના પણ શહેરના કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે. ધોરાજી શહેરના કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર લગાવેલ આક્ષેપો બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલદાર એ પણ વાતનો સ્વીકાર કર્યો છે. ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને 8 થી 10 દિવસે પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપક કરતા જણાવ્યું હતું કે ગત ટર્મની અંદરમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ યોજના આયોજન ન કર્યું હોવાને કારણે આ હાલ પ્રજા હાલાકી ભોગવી રહી છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે, તો ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તે પણ આપ જોઈ શકો છો, નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછા દિવસોમાં પાણી મળે છે. ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો ઝાઝા છે, 7-7 દિવસે પાણી મળે છે. પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો, તેના દ્વારા પાણી પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો. તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી 7-7 દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે. રાજુભાઈ, હાલ કેવું પાણી મળે છે? હાલ કેવું પાણી મળે છે? હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે
ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે, ગંદુ અને અશુદ્ધ મળે છે. તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન હોવા છતાં ફિલ્ટર પ્લાન દ્વારા મળતું નથી. તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન ચાલુ કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી ફિલ્ટર પ્લાન બંધ છે. તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર. એ પાયાવિહોણી વાત છે. ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે તેમાં સરકાર સીધી દેખરેખ રાખે છે, પરંતુ જે બોડી જે તે સમયે હતી તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. દેશવાસીઓ કાળઝાળ ગરમીમાં સેકાયા છે. 46.9 ડિગ્રી સાથે ઉત્તર પ્રદેશનું આગ્રા સૌથી ગરમ શહેર બન્યું છે. તો આ વર્ષે પંજાબમાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. હજુ 4 દિવસ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાં સેકાવવું પડશે. તો એવી આગાહી સુરત અને વલસાડમાં પણ 4 દિવસ હીટવેવની હવામાનની આગાહી છે. તો ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી છે. પોરબંદર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ હવામાનની આગાહી છે. ત્યારે સુરતમાં પણ ગરમીનો પારો વધતા શહેરના રસ્તાઓ સુમસામ બન્યા છે અને આવી સ્થિતિ જોઈને લોકોને લોકડાઉન જેવી સ્થિતિનો અનુભવ થાય છે. હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 17 થી 22 મે દરમિયાન રાજ્યમાં તાપમાન ઊંચું જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમમાં ફૂંકાશે. વાત કરીએ શનિવારે, ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. શનિવારે 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. રાજ્યમાં હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે, જેમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં લૂની અસર વર્તાઈ રહી છે. પંજાબમાં મે મહિનાની ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં 46.9 ડિગ્રી ગરમીમાં લોકો સેકાયા છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં ગરમીથી અકળામણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું હતું કે તારીખ 17મી મે થી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળ છાયું વાતાવરણ આવવાની શક્યતા છે, જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ વરસશે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર વરસાદ રહેવાની શક્યતા બતાવી છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું હતું કે 17 મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 45 ડિગ્રીને પાર જશે. રાજ્યમાં આકરી લૂ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. આમ વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિમાં ઉદ્ભવશે. પરંતુ આ વચ્ચે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ વરસશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે, જેના બાદ 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે. જો કે હવામાન નિષ્ણાંતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વતીય તટો પર ભારે પવન ફૂંકાશે
28મી મે થી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. હવામાન ખાતું ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઊભું થશે. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે. 17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે. સારા સમાચાર એ છે કે રાજ્યમાં 2024ના ચોમાસામાં 106% વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બપોરે 2 થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમીમાં વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવધાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઈ છે. તે લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરિયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ. આ સાથે જ નાગરિકોને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS નો ઉપયોગ કરવો જોઈએ અને લીંબુ શરબત, છાશ, લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ, ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવો જોઈએ. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું. मेरा नाम अब्दुल रहीम शेख। मेरे दरवाजे पे हम लोग मजदूरी काम करते हैं, टेम्पो चलाते हम लोग, मजदूरी भी करते हम लोग। अभी हम 6 दिन से पेपर में आ रहा है कि 6 दिन से गर्मी का माहौल बहुत है। आज गर्मी बहुत है, रोड पे सन्नाटा है, पब्लिक है ही नहीं गर्मी के कारण। रोड पे ऐसा लगता है कि कोरोना का माहौल है, कर्फ्यू ऐसा लग रहा है। मेरा नाम यूसुफ खान है। मैं कमेला दरवाजा पे मजदूरी करता हूँ। बाकी गर्मी के कारण ऐसा लगता है जैसा कि कोरोना छा गया है रिंग रोड टेक्सटाइल मार्केट के पास। रोड भी एकदम सुमसाम हो गया है, ऐसा लग रहा है। और 6 दिन लोग तो आ गई दिया है गर्मी की, तो पब्लिक आज रविवार का दिन है, घूमने फिरने जाने वाली है। बाकी ऐसा लग रहा है कि जैसा कोरोना आ गया है वापस फिर से। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા 7 માસથી ચોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી, જે ચોરીનો ભેદ હજી સુધી પણ ઉકેલાયો નથી. શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચોરો દ્વારા સીસીટીવી ડિવાઈડર, તમામ દાન પેટી તથા માતાજીના પૂજાના ચાંદીના વાસણો સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અને પોલીસના રાત્રિ પેટ્રોલિંગની પોલ ખુલી ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા 6 માસથી ચોરીની ઘટનાઓ છાસવારે બનતી દેખાય છે. ધ્રાંગધ્રા શહેરની સોસાયટીઓના રહેણાંકી મકાનોમાં પણ અગાઉ ચોરીની ઘટના બની હતી, તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી, જે ચોરીનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી. જ્યારે ધ્રાંગધ્રા પોલીસે સુરક્ષાના ભાગે શૂન્યમાં હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે. આ સાથે તેમના રાત્રિ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. નાનો મોટો જુગાર પકડી પોલીસ પોતાની વાહવા મેળવી રહ્યા છે, પરંતુ પોલીસના ગાલ ઉપર થપ્પડ મારતા આ ચોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શીતળા માતાજીના મંદિરના પૂજારી દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાનપેટી તોડી નાખી અને ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડ પણ કરી હતી. સાથે ડિવાઈડર પણ ઉપાડી ગયેલ અને મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. ચોરોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તો તેની માંગ ઉઠવા પામી છે. હાલ મંદિરના પૂજારી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ નોંધાવી હતી અને રાત્રિ પેટ્રોલિંગ તથા હોમગાર્ડ આપવા માંગ કરાઈ હતી. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટનાને હાલ ચકચાર મચી જવા પામી છે. રિપોર્ટ અનુસાર અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાના બનાવ્યા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી છે, જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ સર્જાયો છે. હાલ પાકિસ્તાને પોતાના વિદ્યાર્થીઓને પરત આવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે પાકિસ્તાને શનિવારે એક વિમાન મોકલીને પોતાના વિદ્યાર્થીઓને પરત બોલાવ્યા હતા, તો ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકથી ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકો વિદેશી વિદ્યાર્થીઓનો માર મારી રહ્યા છે, તો સાથે પોલીસ ઊભી રહીને તમાશો જોઈ રહી છે. ભીડે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો, બહારથી પથ્થરમારો કર્યો હતો, તો વિદ્યાર્થીઓના સામાન અસ્તવ્યસ્ત કરી દીધા હતા. કહેવાય છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ અને મિસરના વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેના બાદ હિંસા ભડકી હતી. મિસરના વિદ્યાર્થીઓ ત્યાંથી યુવતીઓ સાથે છેડતીનો વિરોધ કરી રહ્યા હતા. તેના બાદ આ ઘટના બની હતી. કિર્ગિસ્તાનના મીડિયા આઉટલેટ હિંસાને વિદેશીઓની સામનો વિરોધ બતાવ્યો છે. કિર્ગિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પહેલા રિપોર્ટ આવ્યા હતા કે પાકિસ્તાનની વિદ્યાર્થીઓના મોત થયા છે. જો કે પાકિસ્તાન તરફથી આવી ખબરને ખોટી ગણાવાઈ છે. આ ઘટનામાં 5 પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હાલ પાકિસ્તાન તથા ભારતીય દૂતાવાસે પોતાના વિદ્યાર્થીઓને હોસ્ટેલની અંદર જ રહેવાની સૂચના આપી છે. કિર્ગિસ્તાનની રાજધાનીમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટને આખરે રૌદ્ર સ્વરૂપ પકડતા તોફાનો હુમલો થયાની ઘટના સતત વધી રહી છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાટણ સહિત અમરોલી, રાજકોટ, અમદાવાદ અને ભારતના અંદાજે 14,500 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે, જેમની સુરક્ષા પર મોટો ખતરો ઊભો થયો છે. પાટણના એક વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતિત બન્યો છે. પાટણના તેજેન્દ્ર રાવ અને ઇન્દુબેન રાવનો દીકરો હાલ કિર્ગિસ્તાનમાં છે. તેમનો દીકરી કિર્ગિસ્તાનની કાન સિટીમાં રહીને MBBSના છેલ્લા વર્ષનો અભ્યાસ કરી રહ્યો છે. દીકરાને કારણે હાલ રાવ પરિવારમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. તેમના દીકરીએ કહ્યું કે હાલ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. કિર્ગિસ્તાનની મીડિયા આઉટલેટ જણાવ્યું હતું કે બિશ્કેકમાં ગત રોજ આ મારામારી થઈ હતી. વિદેશીઓની વિરોધનો કિસ્સો હવે પૂરો થઈ ગયો છે. પોલીસે મારામારી કરનારને હટાવી દીધા છે અને આ હિંસામાં 29 લોકો ઘાયલ થયા છે. 14ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તો બીજી તરફ પાકિસ્તાનને સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને પોતાના વિદ્યાર્થીઓને પરત બોલાવી લીધા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.